હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત ગૌણ સ્વ પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3ની નવી સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3ની કુલ 254 જગ્યાઓ પર ઓજસની વેબસાઇટ પર તારીખ 7/3/2026 સાંજે 6 વાગ્યાથી તારીખ 21/7/2026 રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશે. કુલ જગ્યાની વિગતો છે મિત્રો 254, જેમાં બિન અનામત સામાન્ય 106, આર્થિક રીતે નબળા વર્ગની 25, શારીરિક રીતે શૈક્ષણિક પછાત વર્ગની 68, અનુસૂચિત જાતિની 17, અનુસૂચિત જનજાતિની 38 અને એમાં કુલ અનામતમાં 25 માજી સૈનિકની જગ્યાઓ ભરવા પાત્ર છે. મહત્વની માહિતી મિત્રો જે છે તે જ હું તમને જણાવીશ. તારીખ 21/3/2026ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ, કે જેમાં અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષની તથા અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે. મિત્રો, પગાર ધોરણ 26,000 5 વર્ષ માટે ફિક્સ રહેશે તથા ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ 19,900થી 63,200 લેવલ 2 પ્રમાણે પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત: have a successful completed 1 year multi-purpose health worker basic certificate course or diploma course obtained from an education institute organized as such by the government, or have a passed minimum 1 year sanitary inspector diploma course obtained from education institute recognized as such by the government, or have passed minimum 1 year certificate course of health sanitary inspector from industrial training institute or any other institute recognized as such by the government, or have passed the diploma of sanitary inspector or health sanitary inspector obtained from any of the university established or incorporated by or under the central or state act in India, possess basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Service Classification and Recruitment Rule 1967, and possess adequate knowledge of Gujarati or Hindi or both. પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત અને આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે અમુક સામાન્ય સૂચનાઓ આપેલી છે તેમના પ્રમાણપત્ર બાબતે, જેના વિશે હું ડિટેલમાં PDF ફોર્મ ભરતી પહેલાં વાંચી લેવા ઉમેદવારને વિનંતી કરું છું. તમામ માહિતી વિડીયોમાં આપવા જતાં વિડીયો લાંબો થશે અને તમને પણ બોરિંગ લાગશે. કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. અરજી કરવાની તારીખ તમને જણાવી દીધી છે મિત્રો, 7/3/2026થી 21/3/2026ની વચ્ચે. કેવી રીતે ફોર્મ ભરવું તેનો વિડીયો તમારે જોવો હોય તો અમારી ચેનલમાં ઉપલબ્ધ છે મિત્રો. ગુજરાત નોલેજ એકેડેમી લખવાનું હાઉ ટુ ફિલ ઓજસ ફોર્મ, તો તમને તેનો વિડીયો મળી જશે. અને વધુ માહિતી મિત્રો જોઈતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક પણ નાખી દઈશ, જ્યાંથી તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો જોઈ શકીશું. પરીક્ષા ફી મિત્રો બિન અનામત વર્ગ માટે 500 અને અનામત વર્ગ માટે 400 છે. ધ ફી પેડ શેલ બી રિફંડેડ ટુ ધોઝ કેન્ડિડેટ હુ અપિયર ફોર ધ એક્ઝામિનેશન. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારને પરીક્ષા ફી ભરવા પાત્ર રહેશે. પરીક્ષા પદ્ધતિમાં પાર્ટ એ છે મિત્રો તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક્સ, ગાણિતિક કસોટીના 30 માર્ક્સ, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શનના 30 માર્ક્સ એમ કહીને 90, અને પાર્ટ બીમાં સંબંધિત વિષયને લગતાના કુલ 120 ગુણ રહેશે. બંને પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% ગુણ લાવવા ફરજિયાત છે મિત્રો પાસ થવા માટે. આ હતી મિત્રો હેલો ફ્રેન્ડ્સ, હવે મિત્રો આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના વિગતવાર અભ્યાસક્રમ વિશે માહિતી મેળવીએ તો ગુજરાતીમાં પેપર રહેશે મિત્રો, જેમાં ગણિતમાં તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશનમાં ઉંમર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન તથા માહિતીને પર્યાપ્તતા અંગેના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ ગાણિતિક કસોટીમાં સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર અને પ્રમાણ,
ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અંતર કાર્ય મહેતાણું અને સાંકળનો નિયમ. ત્યારબાદ ભારતના બંધારણનો આમુખ મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તા, ભૂમિકા અને જવાબદારીઓ. સંસદીય પ્રણાલી. ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ. ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ. કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો. ભારતમાં ન્યાયતંત્ર સંવૈધાનિક સંસ્થાઓ. વર્તમાન પ્રવાહોમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓને આવરી લેવામાં આવશે. ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શનમાં સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન. ગદ્યખંડ આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા નિવેદન કરવાના પ્રશ્નો પૂછવામાં આવશે. ભાગ 2 માં શૈક્ષણિક લાયકાત અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો કે જેમાં ભાગ 1 માં બાળ સંભાળ પ્લસ નવો હસ્તક્ષેપ, માતૃત્વ સંભાળ પ્લસ નવી હસ્તક્ષેપ, કુટુંબ નિયોજન, કિશોરનું સ્વાસ્થ્ય પ્લસ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, શાળા આરોગ્ય પ્લસ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, પ્રજ્ઞાક્ષમ બાળક સ્વાસ્થ્ય રાષ્ટ્રીય આરોગ્ય મિશન. ભાગ 2 માં એનાટોમી અને ફિઝિયોલોજી, રસીથી અટકાવી શકાય તેવા રોગ, ટીબી, ક્ષય, રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ, નોકરીની જવાબદારીઓ, મૂળભૂત બાયોલોજી, ઇમ્યુનોલોજી. ભાગ 3 માં મૂળભૂત રોગશાસ્ત્ર, રોગચાળો ફાટી નીકળવો અને સંકલિત રોગ દેખરેખ કાર્યક્રમ, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, રાષ્ટ્રીય વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, આરટીઆઈ, એસટીઆઈ, એચઆઈવી, કોલેરા, ઝાડા અને ઓઆરએસ ઉપચાર, મનુષ્યને સંક્રમિત કરતો પ્રાણીના રોગ, ટાઇફોઇડ, અછબડા, હિપેટાઇટિસ, લેપ્રસી, નવા ઉભરેલા વાયરસ, ચેપી રોગ, CCHF, સ્વાઇન ફ્લૂ, ઇબોલા વગેરે. ભાગ 4 માં રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ, અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ, ફ્લોરોસિસ, બૈરાશ નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ, પર્યાવરણીય સ્વચ્છતા. ભાગ 5 માં બિનચેપી રોગ પ્લસ અકસ્માત ઇજા, પોષણ, NIPI, SAM, એનેમિયા, વૃદ્ધાવસ્થાની સંભાળ, નાની બીમારીઓ, પ્રાથમિક સારવાર. ભાગ 6 માં માનસિક સ્વાસ્થ્ય, સંદેશા વ્યવહાર, સલાહ અને આરોગ્ય શિક્ષણ, મૌખિક આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા, બધી સમિતિઓ અને સરકારી યોજનાઓ, મૂળભૂત દાવાઓ, મૂળભૂત આંકડા, રેકોર્ડ કીપિંગ અને લોજિસ્ટિક સપ્લાય, આરોગ્ય પ્રમોશન, સહભાગી અભિગમ અને યોગ. ખાસ નોંધ મિત્રો આપેલી છે. પાર્ટ A ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંનેમાં રહેશે, જ્યારે પાર્ટ B માં ભાષા નીચે મુજબ રહેશે. શૈક્ષણિક લાયકાતને લગતા સંબંધિત વિષય, તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. સંબંધિત મુદ્દા ટોપિકના સામે દર્શાવેલ ગુણ ઉમેદવારની જાણકારી માટે સૂચિત કરેલા છે. અમુક સૂચનાઓ મિત્રો આપેલા છે. 1/4 ભાગ માર્ક્સ ખોટા ગુણભારના કાપવાના રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.